આજે સમગ્ર વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આખું વર્ષ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી છે। આ સૈયદપુરા વિસ્તારમાં એક એવી ગલી છે જ્યાં 1800 લોકોની વસ્તી છે અને 80 જેટલા કપલ છે જેમણે લવ મેરેજ કર્યા છે। એટલા માટે આ ગલીને પ્રેમ ગલી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના પ્રેમ પર્વને લઈને યાદગાર બનાવીએ अब तकના વિશેષ અહેવાલ સાથે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વર્ષોથી રહે છે। એક સમાજમાંથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે। તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે। આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે। આ શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપદાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે અહીં પેઢી દર પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે। આજે પણ તમામ દાંપત્ય જીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વિતાવી રહ્યા છે। આજે આવા 70થી 80 જેટલા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કરી આજે પણ સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીંના વડીલો છે, જેમની ઉંમર આજે 50થી 60 વર્ષની વચ્ચેની છે, છતાં પતિ પત્ની સુખ અને શાંતિ તેમજ પ્રેમથી રહે છે। તે જ કારણ છે કે સુરતની કાછિયા શેરી એક રીતે પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે। મારું નામ કૌશિકાબેન અનિલ કુમાર પટેલ છું। હું સૈયદપુરા કાછિયા શેરીની રહેવાસી છું। આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે 90% વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરું સમસામયિક છે। ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે। એકી બૂમે એમ સામે પણ જતી રહું છું, સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું। અહીં મોટા ભાગના અમારી ન્યાતના પ્રેમ લગ્ન કરે છે કાં પછી અંદર કરી આપે છે કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે, એ હિસાબે બધા અંદર કરી આપે છે। મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે। મારા સસરેથી ના પાડતા હતા, પછી મારા હસબન્ડ 2 દિવસ ભૂખા રહ્યા, ભૂખ હડતાલ કરી, પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે, એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ।